તમે જેવું ઈચ્છો છો તેવું થોડી ભગવાન દર વખતે કરશે. ભગવાન તો જેટલું તમે વિચાર્યું ન હોય તેનાથી વધારે પણ ઘણી વખત આપતું હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં જ્યારે જે વ્યક્તિ છે તેની જે જરૂરિયાતો છે તે સંતોષાતી નથી તો તે ભગવાન સામે પોતાનો બળાપો ઠાલવે છે. આવી જ કંઈ ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં ભગવાને જે કામ કર્યું તે વ્યક્તિને પસંદ ના પડ્યું અને તેના કારણે તેણે ભગવાનના મંદિરો સળગાવી નાખ્યા. શું કામ આ ઘટના બની, કોણ છે આ વ્યક્તિ, શું છે સમગ્ર મામલો, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજકોટ ગ્રામ્યમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ભગવાન સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. આટલો જ નહીં, આણે આ રોષના પગલે ભગવાનનું મંદિર પણ સળગાવી નાખ્યું. ઘટનાની વિગતે વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય ખાતે આવેલા જીયાણા ગામમાં, જ્યાં આ આરોપી જે આ જ ગ્રામ પંચાયતનો પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યો છે, અરવિંદ સરવૈયા, તેના મિત્રનું કોઈ કારણસર આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. આ મૃત્યુના પગલે તેણે ભગવાનને જવાબદાર ઠેરાવ્યો અને ભગવાન સામે પોતાનો બળાપો ઠાલવ્યો. આટલું જ નહીં, જીયાણા ગામ ખાતે આવેલા રામાદેવ પીરનું મંદિર, વાસુદેવ મંદિર આવેલું છે, તે મંદિરની અંદર જે મૂર્તિઓ ભગવાનની હતી તે મૂર્તિઓને પણ સળગાવી નાખી. આ પ્રકારે મૂર્તિઓ સળગાવી નાખવાની ઘટના સામે આવતાની સાથે જ ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના પગલે જે તાલુકા પંચાયતના સદસ્ય છે કાનજીભાઈ મેઘાણી, તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી ને ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ મામલાને લઈને તેમણે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. આ ઘટના ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર હોવાથી સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ સમગ્ર આ ઓપરેશનમાં જોડાઈ હતી કે કોના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, જે મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિઓ છે તે સળગાવવામાં આવી. તેના માટે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી. આ તપાસ હાથ ધરતાની સાથે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે આ પૂર્વ આ જ ગામનો સરપંચ જે અરવિંદ સરવૈયા, તેની વરવી ભૂમિકા સામે આવી. આ પ્રકારે ઘટના સામે આવતાની સાથે પોલીસે તાત્કાલિક અરવિંદ સરવૈયાની ધરપકડ કરી. આને લઈને જે પોલીસ અધિકારી છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. આરોપીની ધરપકડ કરવામાં શું આપી? એરપોર્ટ પોલીસ સ્ટેશનનું જીયાણા ગામ છે. જીયાણા ગામની અંદર તારીખ 13/5/24ના રાત્રિના 1:00 થી 14/5/24ના કલાક 9:00 સુધીમાં પાદરે આવેલ રામદેવપીર મહારાજનું મંદિર છે. એ મંદિરમાં રામાપીર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે. જે મેલડી માતાના મંદિરના પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાય એવું કૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે. અને બીજા એક વાસિન દાદાનું મંદિર હતું, ત્યાં પણ તાળું મારેલું હતું, જેના કારણે તાળું ખોલાયું નથી, પણ બહાર એને ગાભા સળગાવી, આમ 3 મંદિરો ઉપર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સવસીભાઈ મેઘાણી, જેઓ તાલુકા સદસ્ય છે, તેઓએ આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી. આ તપાસ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે, જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા જાતે કોડી, જેની આ ધરપકડ કરવામાં આવી છે. એને જોતાં જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી એવી હોય તેવું જણાઈ આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે. અને 2 થી 3 વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એનો દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા. ત્યારથી માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડ્યા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું, મતલબ વાહિયાત વાતો કરે છે. પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે.
આ હતા પોલીસ અધિકારી. તેમના દ્વારા જે પ્રકારે સમગ્ર ઘટના ક્રમ સર્જાયો છે તેને લઈને માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આજે સમગ્ર ઘટના બની છે તેમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતાની સાથે આ પૂર્વ સરપંચ અરવિંદ મોહન સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાછળનું કારણ સામે આવ્યું છે તે આ પ્રકારનું છે કે તેના મિત્રનું કોઈ કારણોસર આકસ્મિક રીતે મોત થઈ ગયું હતું અને આ મોતના પાછળ તેના ભગવાનને જવાબદાર ઠેરાવ્યા હતા અને ભગવાન સામે બળાપો આવી રીતે ઠાલવ્યો, તેમના મંદિરને નુકસાન પહોંચાડ્યું, જે મૂર્તિઓ હતી તેમને સળગાવી નાખવામાં આવી. હાલ આ મામલાને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલે કે આ પ્રકારની વિચિત્ર ઘટના સામે આવતાની સાથે જ આ ઘટના ચર્ચાનું કેન્દ્ર પણ બની છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.